અહીંયા પધારેલ શિક્ષકગણ, મહેમાનશ્રી તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વંદન આરવના વંદન. આજે હું જે બોલું તે તમે શાંતિથી સાંભળજો. મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ. ઉત્તરાયણ એ મારો પ્રિય તહેવાર છે. ઉત્તરાયણ 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ એ લોકપ્રિય તહેવાર છે. ઉત્તરાયણના પહેલા જથી લોકો પતંગ અને દોરીની ખરીદી કરે છે, જેથી બજારમાં ઘણી બધી ભીડ જોવા મળે છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારેથી લોકો ધાબા પર ચડી જાય છે અને પતંગ ચગાવવાની તથા પતંગ કટ કરવાની મજા પણ માણે છે. ઉત્તરાયણના દિવસે રંગબેરંગી પતંગોથી આખું આકાશ શોભી ઉઠે છે. ઉત્તરાયણના દિવસે એક કાપ્યો છે લપેટ તથા સાઉન્ડ સિસ્ટમના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠે છે. ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણના દિવસે લોકો તલ, ચીક્કી, ઊંધિયું, જલેબીનો લોકો સ્વાદ માણે છે. આપણા હિન્દુ ધર્મમાં આ દિવસે દાન પુણ્ય કરવાનો અલગ મહત્વ છે. આપણી મજા માટે પશુ પક્ષી માટે સજા ના થાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી દરેક ભારતીયને મારી નમ્ર વિનંતી કે ચાઇનીઝ દોરી ન લાવવી જોઈએ અને જે પશુ પક્ષી ઘાયલ થયેલા હોય તેને આપણે દવા કરાવવી જોઈએ. એ આપણી ફરજ છે. એ મારો પ્રિય તહેવાર છે. જય શ્રી રામ.